ફરીથી સ્વાગત છે અને ગુડ મોર્નિંગ પણ કહી દઉં તો દોસ્તો ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં ફરીથી આપનું સ્વાગત છે. તો આજથી આપણે એક નિયમ બનાવી લીધો છે, રોજ સવારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો અને સાંજે 8 વાગે બંધ કરવાનો, અને આપણે એડિટિંગ કરીને સવારે વ્લોગ આપણો આવી જશે. તો જેમ કે આપણો છેલ્લો વ્લોગ હતો તાંગધ્રા વાળો, હું જો ઓલા કેમ કે ટ્રેક્ટરમાં ઓલા મગફળી નહીં ઓલું મગફળીનું પાનું ભરે છે, તો એના આ બાજુ પાનું કે તમારે શું કે એ બાજુ તો કોમેન્ટમાં થોડુંક જણાવી દેજો. એ તમને અત્યારે ન દેખાડી શકું કેમ કે મારે બેક કેમેરા કરવો પડે, પણ એના માટે મારે વ્લોગ બંધ કરવો પડે. એટલે વ્લોગ હું બંધ કરવાનો નથી કેમ કે તમારા માટે હાજર છું. તો અત્યારે આપણે જોઈ લઈએ કેટલા વાગ્યા છે. તો હાથ તમને નહીં દેખાતા હોય, 8 વાગવા આવ્યા. 8 વાગવામાં 10 મિનિટની વાર છે. તો અત્યારે આપણે બધું સેટઅપ લઈને આવી જઈએ કેમ કે મારે એક બીજી ચેનલ બનાવવાની છે જેમાં વ્લોગ ઉતારીશ. કેમ કે એના માટે હું બધું સેટઅપ લઈને આવતો રહ્યો છું. વાડીએ જઈશું બધું ટોટલી સેટઅપ છે. જો આપણે 500 રૂપિયા નુકસાન થયું હતું ને, આ જ છે ને જેમ તેમ કરીને હલાડવું કેમ કે નવું આપણે તો તમે સપોર્ટ કરો પછી જ આપણે નવું લાવી શકીએ ને. એટલા માટે આપણે જો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો, પછી હું ફ્રેશ થઈ જઈશ. ફ્રેશ થઈ પછી સાંજે 5 વાગે મળીશ. એટલા માટે મેં કીધું લાઈને આવો વ્લોગ એકાદો બનાવી લેવા દે ને. એકાદો નહીં, ડેલી વ્લોગ આવશે આજથી હા ડેલી વ્લોગ આજથી. એટલા માટે અત્યારે જો આપણી પાછળથી મગફળી છે અત્યારે બધી પૂરી થઈ ગઈ છે. તો આપણે બેક કરતા આમ ચાલીએ જઈએ કેમ કે ચાલે જવું જ પડશે કેમ કે આ બધો આપણો સામાન લઈને આવતા રહીએ. કેમ કે સામાન લઈને જવું જરૂરી છે. તો સામાન લઈને અત્યારે આપણે જઈએ ને મા પાછળનો વ્યૂ તમે જોઈ શકતા જશો. તમને એમ લાગશે મગફળી કેમ વરસાદ આવ્યો હતો ને એટલે મગફળીનું બગડી ગઈ હતી. એટલા માટે અત્યારે જો આ બીજી ઉગી છે બિયારણ અંદર હોય ને એટલે અંદર ને અંદર ઉગી જાય બીજી. મારા માએ કઈ હરખું નથી રહેતું, પણ તમારા માટે હું તો ગમે પકડી લઈશ. એટલે આડો વજન તો ઘણો હાથ દુખાઈ જાય. એટલે એક હાથે પકડો મોબાઈલ કાઠો હોય કેમ કે મોબાઈલમાં ઘણી મુશ્કેલી. હું તમને દેખાડી દઉં જે પાનું હતું એ કઈ જગ્યાએ હતું તમને કહી દઉં. હાલો તમને દેખાડી દઉં, કન્ટિન્યુ બને રહેજો. આ તું પાનું જોઈ શકો છો, દેખાય પાનું જોઈ લીધું પાનું. તો હવે આપણે જઈશું બેક કેમેરામાં. તો અત્યારે ટ્રાયપોડ લઈને જાવી તો ટ્રાયપોડ ને કડી રાખી સાઈડમાં કેમ કે હાથ દુખાવી ગયો છે. આ તો કરવું પડે હરખું. ફાઇનલી દોસ્તો ટ્રાયપોડ હરખું મૂકી દીધું છે. અને જો તમને આપણે કહેવાનું જતું કે શું કહેવાનું હતું, આજે આપણે એક નવો વિડીયો બનાવી રહ્યા છીએ. જે વિડીયો આ ચેનલ ઉપર નહીં આવે, બીજી ચેનલ ઉપર આવશે. એ અત્યારે નહીં કહું, એ પછી બીજા ત્રીજા વ્લોગમાં કહીશ. કેમ કે બીજા ત્રીજા વ્લોગ કહેવામાં ઘણું મુશ્કેલ થાય છે. પહેલા વ્લોગમાં ન કહેવાય, તમે તો સમજી જ જાઓ. પછી મારો વિડીયો ન જોવા જાવ, વિડીયો જોઈને જ જવું પડે ને. તો અત્યારે આપણે ટાઈમ થઈ ગયો સ્કૂલે જવાનો. તો હમણાં ફ્રેશ થઈ જઈશું. ફ્રેશ થઈને સ્કૂલે જઈશ. તો મળીએ આપણે દોસ્તો સાંજે 5 વાગે. તો ફાઇનલી દોસ્તો અત્યારે આવી ગયો છું સ્કૂલેથી. તો સ્કૂલેથી આવતો રહ્યો હું અને જો અત્યારે સ્કૂલ ડ્રેસમાં જ ઊભો હું કેમ કે સ્કૂલેથી આવતો રહ્યો. તો કેમ કે સવારમાં મેં ઇન્ટ્રોડ્યુસ કે સ્કૂલે જવાનું હોય. સ્કૂલેથી ફાઇનલી આવતો રહ્યો. અત્યારે બહુ આપણે મગફળી વાળામાં મેં તમને કીધું હતું આ મગફળી બધું કાઢી નાખ્યું હોય અત્યારે. તો અત્યારે આપણે એક આપણો ભાઈબંધની ફરમાઈશ છે અત્યારે પૂરી કરી દેવી. જો આપણા ભાઈબંધ એક સોંગ બનાવ્યું, હું તમને કહી દઉં. આપણો ભાઈબંધ એક સોંગ બનાવ્યું છે, જે એની આઈડીનું નામ છે અક્ષય ઓફિશિયલ ના અક્ષય ઠાકોર ઓફિશિયલ. એ નીચે હું મેન્શન કરી દઈશ એટલે તમે લઈ લેજો. તમે જેની સોંગ જોઈજો ને મારા ભાઈબંધને ફૂલ સપોર્ટ કરજો ને મને પણ સપોર્ટ કરતા રહેજો. અમારા સપોર્ટથી આપણે આગળ વધી શકીએ છીએ. એના માટે ફૂલ સપોર્ટ કરજો. હું તમને અત્યારે ગીતનો એક ફોટો આપું છું, જોઈ લો. આ જે ફોટો અને આ છે એની આઈડીનું નામ. તો એ આઈડીનું નામ હતું. તો અત્યારે હું અત્યારે આમ પર આંટો મારવા. તો ટાંકામાં આપણે નથી જવું હોય. ટાંકામાં જવું હોય તો જતા રહી. સાચું કહું, ટાંકામાં જવું હોય તો જતા રહી. એકવાર બીજી વાર કહી દઉં, આપણે ભાઈબંધનું સોંગ છે ને સપોર્ટ ફૂલ કરતા રહેજો. હું તમને પહેલાં કહું સપોર્ટ બપોર્ટ સારો કરજો એટલે મેર પડી જાય ને. તમને મને તો સપોર્ટ કરતા આવડે એટલે મારે તો થાય નહીં. જોઈ શકો છો, જોઈ લે. તો મિત્રો તમે જોઈ લીધો. યાર દુખે, થોડોક તાવ આવી ગયો તો એટલે દુખે બધું. શરીર બારી દુખે, આપણો મોબાઈલ સરખો રહેતો નથી. શરીર બારી દુખે એટલે અત્યારે આપણે આવી ગયા તો વ્લોગ બનાવવા. હાથ પણ ઘણો દુખો આવી ગયો એટલા માટે હું અહીંયા શાંતિનું ઉભો રહું. આપણે હોજે જતા રહી સાંયે. તો ચાલો સાંયે જઈ કેમ કે થોડોક વધારે તડકો હું આવતો રહ્યો તો વહેલો
સ્કૂલેથી વહેલો આવતો રહ્યો એટલા માટે ઘણો તડકો છે. તો કે કેમ કે હું તમને ખબર જ છે કે માઇક લઈને કેમ રખડું, જોઈ લો. આ તો આપણે કાયમનું હોય, ખબર ને તમને, માઇક જોઈ શકો છો. આપણે તો કાયમનું છે, જોઈ લો. આપણે કાયમનું પણ આ થોડોક લોચો થઈ ગયા છે કેમ કે નીચે બેસી ગયું છે. તો હવે સાવ નીચે બેસાડી દઈએ, જોઈ લો. તો ખબર જ છે કે આપણે ચિરંજીવી વ્લોગર સાથે આપણે છેલ્લા દિવસે ધાંગધ્રાના મેળામાં ગયા હતા. ધાંગધ્રાનો મેળો બહુ ઇન્ટરેસ્ટિંગ નહોતો, તમે જોઈ જશે. વરસાદ આવીને બધું બગડી ગયું હતું. એટલા માટે અત્યારે હું બહુ શાંતિથી હોય છે કેમ કે સામે તડકો આવે. હું અત્યારે વહેલો સ્કૂલેથી આવી ગયો હતો. હવે જો હું તમને કહી દઉં, મેં સોંગનું કહી દીધું. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ